વાસના જકાતનાકા પાસે થયેલ અકસ્માતમાં અમદાવાદના વકીલની કારમાંથી દારૂ મળી આવતા પોલીસે તપાસ ચાલુ કરી છે। અમદાવાદ ચાંદખેડા ખાતે રહેતા સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેઓ ગાડી લઈને વડોદરા શહેરના સૈયદ વાસના રાણેશ્વર રોડ પરથી દારૂના નશાની હાલતમાં કાર હંકારી પસાર થતા હતા। તે વખતે તેમને એક ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લીધો હતો, જેના કારણે અકસ્માત થયો હતો। અકસ્માતના કારણે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા, જેથી ગાડી ચાલક અમદાવાદના વકીલ સંદીપસિંહ ચૌહાણ પકડાયો હતો। અકસ્માતના બનાવની જાણ જેપી પોલીસને કરવામાં આવી હતી। પોલીસે તેની અટકાયત કરી ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે તેના વિરુદ્ધ અકસ્માત સહિત પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રાત્રે 10 સવા 10ની આસપાસ જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના પત્રકાર 4 રસ્તાથી રાણેશ્વર તરફ જવાના રસ્તા ઉપર એક વ્યક્તિ પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ, જે અને તેની કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવેલ, જે બાબતે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને તેનું નામ પૂછતા સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ રહેવાસી અમદાવાદના હોવાનું જણાવેલ છે અને પોતે વ્યવસાયે એડવોકેટ હોવાનું જણાવેલ છે।